સૌપ્રથમ મિત્રો તમારે ગૂગલ ક્રોમ ઓપન કરી અને એમાં સર્ચ બારમાં તમારે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી સર્ચ કરવાનું છે અને જે ફર્સ્ટમાં ગુજરાત ફાર્મર રજિસ્ટ્રીની જે લિંક આપેલી છે એના પર ક્લિક કરવાની છે। એના પર ક્લિક કરશો એટલે ડેશબોર્ડ આ રીતે શો થઈ જશે। અહીંયા આગળ જે લોગિન વિથ સીએસસીનો ઓપ્શન છે તેના પર તમારે ક્લિક કરવાની છે। એના પર તમે ક્લિક કરશો એટલે સીએસસીનું જે પેજ છે લોગિન પેજ તમારી સામે આવી જશે। અહીંયા આગળ તમારે આઈડી પાસવર્ડ નાખી અને તમારે સાઇન ઇન કરી દેવાનું છે એટલે તમને જે એગ્રીસ્ટેકનું જે ડેશબોર્ડ છે એના પર તમને ઓટોમેટિક લઈ જશે। જુઓ આ રીતે। તો અહીંયા આગળ હું સાઇન ઇન પર ક્લિક કરીશ। એના પર ક્લિક કરીશ એટલે એગ્રીસ્ટેકનું અહીંયા આગળ ડેશબોર્ડ આ રીતે શો થઈ જશે। અહીંયા આગળ ઓટીપી ને બાયોમેટ્રિકથી તમે આ એગ્રીસ્ટેકનું જે રજિસ્ટ્રેશન છે તમે કરી શકો છો। અહીંયા આગળ આધાર કાર્ડનો જે ઓપ્શન આપેલો છે ત્યાં આગળ જેનું તમે રજિસ્ટ્રેશન કરવા માગો છો એનો આધાર નંબર તમારે આ બોક્સની અંદર ટાઈપ કરી દેવાનો છે। આધાર નંબર ટાઈપ કર્યા પછી તમારે બાજુમાં ક્લિક કરવાની છે। બાજુમાં ક્લિક કરશો એટલે એક ઓટીપી જનરેટ થશે તમારા મોબાઈલ નંબરની અંદર। એ ઓટીપી આ જે બોક્સ ખુલે છે એની અંદર તમારે ઓટીપી નાખી દેવાનો છે। ઓટીપી નાખ્યા પછી વેરીફાઈ પર ક્લિક કરવાની છે। જેવી વેરીફાઈ પર ક્લિક કરશો એટલે ફરીથી એક નવું ડેશબોર્ડ તમારી સામે શો થઈ જશે। અહીંયા આગળ થોડી પ્રોસેસ લે। અહીંયા આગળ જે કોન્ટેક્ટ ડિટેલની અંદર ફરીથી તમારો જે મોબાઈલ નંબર અહીંયા નાખવાનો છે। જે તમારા આધાર કાર્ડ સાથે લિંક છે એ નાખી શકો છો અથવા બીજો પણ આમાં નાખી શકો છો। એટલું કરીને સાઈડમાં તમારે ક્લિક કરવાનું છે એટલે ફરીથી તમારા મોબાઈલ પર એક ઓટીપી આવશે। એ ઓટીપી ફરીથી આ બોક્સની અંદર તમારે ટાઈપ કરી દેવાનો છે। ઓટીપી ટાઈપ કર્યા પછી અહીંયા આગળ જે વેરીફાઈનો ઓપ્શન છે એના પર ક્લિક કરવાની છે એટલે આ રીતે તમારો જે ડેટા છે અહીંયા આગળ શો થઈ જશે। મિત્રો અહીંયા આગળ જે ફાર્મર ડિટેલ આપેલી છે ત્યાં આગળના ભાગમાં તમારું ઇંગ્લિશમાં નામ હશે અને પાછળની બાજુ તમારે ફાર્મર નેમ ઇઝ લોકલ લેંગ્વેજ એની અંદર તમારું ગુજરાતીમાં નામ હશે। જો મિસમેચ હોય તો તમારે એનો સુધારો કરી લેવાનો છે। એના પછી મિત્રો તમારું જેન્ડરમાં મેલ ફિમેલ જે હોય ઓટોમેટિક આવી જશે અને પછી કાસ્ટ કેટેગરી એટલે તમારે જાતિ સિલેક્ટ કરવાની છે જે હોય તે। એના પછી ડેટ ઓફ બર્થ સિલેક્ટ નથી કરવાની તમારે ઓટોમેટિક આવી જશે। એક પણ તમારે એટલે કે ઉંમર પણ આવી જશે। પછી આઈડેન્ટિફાયર ટાઈપમાં એસો કરેલું છે તો તમારે આઈડેન્ટિફાયર નેમ ઇન ઇંગ્લિશ તો તમારા ફાધરનું નામ અહીંયા લખવાનું છે અને પાછળની બાજુ જે આઈડેન્ટિફાયર નેમ ઇઝ લોકલ લેંગ્વેજ એની અંદર તમારે ગુજરાતીમાં નામ અહીંયા આગળ ટાઈપ કરી દેવાનું છે। કાં તો તમે કોપી પેસ્ટ પણ એની અંદર કરી શકો છો। મિત્રો એટલું કર્યા પછી સ્ક્રોલ કરીને ઉપર જવાનું છે। ફાર્મર ડિટેલની અંદર તમારે અહીંયા આગળ જો તમે સેવિંગ એકાઉન્ટનું જે ડિટેલ નાખવા માગતા તો નાખી શકો છો અથવા નથી પણ આની અંદર નાખી શકતા। એવું કોઈ માન્ય નથી કે તમે આની અંદર ફાર્મર ડિટેલની અંદર બેંક એકાઉન્ટ નંબર નાખો કે ના નાખો। તો એટલું કરી અને ફરીથી તમારે સ્ક્રોલ કરીને નીચે જવાનું છે। જેવા નીચે જશો એટલે રેસિડેન્ટલ ડિટેલનો અહીંયા આગળ ઓપ્શન શો થશે। અહીંયા આગળ તમારું જે ડિટેલ છે એટલે કે એડ્રેસની એ શો થઈ જશે। અહીંયા આગળ તમે જો આની અંદર ગુજરાતી અને અંગ્રેજીનું જો નામેશ થતું તો તમે તમારી રીતે સુધારો કરી શકો છો। અને જો તમારું સ્ટેટ ડિસ્ટ્રિક્ટ સબ ડિસ્ટ્રિક્ટ અને તમારું ગામ જો ના આવે એની અંદર તો તમારે ઇન્સર્ટ પર ક્લિક કરશો એટલે તમે ફરીથી આની અંદર ડિસ્ટ્રિક્ટ સબ ડિસ્ટ્રિક્ટ તમારું ગામ અને પિનકોડ અહીંયા આગળ તમે સિલેક્ટ કરી શકો છો। મિત્રો તો અહીંયા આગળ આ રીતે તમારે કરી દેવાનું। પછી લેન્ડ ઓનરશિપનો ડિટેલનો ઓપ્શન છે। અહીંયા આગળ તમારે ઓનર સિલેક્ટ કરવાનું છે। એટલું કરી અને પછી ઓક્યુપેશન ડિટેલની અંદર તમારે એગ્રીકલ્ચર અને લેન્ડ ઓવનિંગ ફાર્મર આ બંને જે ઓપ્શન છે તમારે આની અંદર સિલેક્ટ કરવાના છે। એટલું કર્યા પછી ફરીથી સ્ક્રોલ કરીને નીચે જવાનું છે। લેન્ડ ડિટેલની અંદર ફેસ્ટ લેન્ડ ડિટેલની અંદર તમારે ડિસ્ટ્રિક્ટ તમારો તાલુકો અને તમારું ગામ સિલેક્ટ કરવાનું છે। એટલું કર્યા પછી અહીંયા આગળ સર્વે નંબરનો ઓપ્શન શો થશે। સર્વે નંબર અને જે સબ સર્વે નંબર છે એની અંદર તમે તમારો પૈકી નંબર પણ નાખી શકો છો। સર્વે નંબર નાખીને તમારે સબમિટ કરવાનું છે। સબમિટ કરશો એટલે સિલેક્ટ ઓનર આઈડેન્ટિફાયર જે ડિટેલ છે અહીંયા આગળ શો થઈ જશે। એટલું કર્યા પછી અહીંયા રાઈટ ટિક કરીને તમારે સબમિટ કરવાનું છે અને પછી તમારે વેરીફાય ઓલ લેન્ડ ઉપર તમારે ક્લિક કરવાની છે। એક ક્લિક કરશો એટલે તમે બાજુમાં સ્ક્રોલ કરીને જશો એટલે અહીંયા આગળ વેરીફાય તમારું યસ થઈ જશે અને જે સ્કોર છે તમારો અહીંયા 0 હશે તો પણ ફોર્મ સબમિટ થશે। પછી સ્ક્રોલ કરીને ઉપર જવાનું છે। અહીંયા ડિપાર્ટમેન્ટ એપ્રુવલમાં તમારે એગ્રીકલ્ચરનો ઓપ્શન સિલેક્ટ કરવાનું છે। પછી ફાર્મર કન્સેન્ટ પર તમારે ક્લિક કરવાની છે। પછી ઓપરેટર ડિક્લેરેશનમાં તમારે ક્લિક કરવાનું છે। ભાઈ યુઝ કેસ રિક્વેસ્ટ એની અંદર તમારે ક્લિક કરી અને ફોર્મને સેવ કરી લેવાનું છે। સેવ કરશો એટલે આ રીતે ઓટીપી અને બાયોમેટ્રિકના બે ઓપ્શન શો થશે। તમે ઓટીપી કાં તો બાયોમેટ્રિકથી આ ફોર્મને સબમિટ કરી શકો છો। પછી તમારો અહીંયા આગળ આધાર નંબર તો જેમનું પણ તમે આ જે ફોર્મ એટલે કે જે રજિસ્ટ્રેશન કરી રહ્યા છો એનો તમારે અહીંયા આગળ આધાર નંબર નાખવાનો છે અને પછી ગેટ ઓટીપી પર તમારે ક્લિક કરવાનું છે। ગેટ ઓટીપી પર ક્લિક કરશો એટલે તમારા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક છે એ મોબાઈલ નંબરની અંદર એક ઓટીપી આવશે। એ ઓટીપી તમારે આ બોક્સની અંદર નાખીને તમારે સબમિટ કરી દેવાનું છે।
સબમિટ કર્યા પછી થોડી પ્રોસેસ લેશે અને પ્રોસેસ લીધા પછી તમારે એનું જે પેમેન્ટ છે એમાં તમારે કપાવવાનું છે CSCની અંદર. તો અહીંયા આગળ જુઓ આ રીતે તમારો આઈડી પાસવર્ડ નાખી દેવાનો છે અને પછી તમારો જે વોલેટ પિન છે એ પણ આની અંદર નાખી અને વેલિડેટ પર તમારે ક્લિક કરી દેવાની છે. એટલે તમારો જે ₹5 જે વોલેટમાંથી જે કપાવવાના છે એ આની અંદર તમે પિન નાખશો એટલે તમારા ઓટોમેટિક ₹5 આની અંદરથી કટ થઈ જશે. તો અહીંયા આગળ હું પે પર ક્લિક કરીશ. પેમેન્ટ સક્સેસ થઈ જાય એટલે આ રીતે તમારી સામે એક જે એની એનરોલમેન્ટ આઈડી છે એટલે કે રજિસ્ટ્રેશન આઈડી છે તમારી સામે શો થઈ જશે. એને તમે ડાઉનલોડ કરી અને આને પ્રિન્ટ કરી અને કસ્ટમરને આપી શકો છો, અથવા તમે જો પોતે કર્યું તો તમારા મોબાઈલની અંદર તમે ડાઉનલોડ કરી શકો છો મિત્રો. તો તમે CSCની અંદર આ રીતે જે એગ્રીસ્ટેક એટલે ફાર્મર રજિસ્ટ્રેશનનું જે ફોર્મ છે આ રીતે એનું રજિસ્ટ્રેશન તમે કરી શકશો મિત્રો. વિડીયોમાં આટલો જ, મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.